ધોળકા વકીલ મંડળના રૂમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલચિત્રનું અનાવરણનો કાર્યક્રમ ધોળકા વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્યો। આ કાર્યક્રમ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણાના વરદસ્તે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધોળકા વકીલ મંડળના પ્રમુખ આઈ.કે. જાદવ, સેક્રેટરી ડી.ડી. પંડ્યા તથા સમગ્ર કારોબારી સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા સિનિયર એડવોકેટ શ્રી આર.એન. પૂજારા સાહેબ તથા શ્રી જયેશભાઈ ત્રિવેદી સાહેબ, શ્રી સૈયદ સાહેબ તથા એમ.બી. શેખ સાહેબ, એસ.આર. પઠાણ સાહેબ તથા આર.સી. પરમાર સાહેબ તથા મોટી સંખ્યામાં એડવોકેટ સાહેબો તથા સામાજિક આગેવાન શ્રી દિનેશભાઈ તથા શ્રી મુનસીભાઈ, શાકીરભાઈ, હરીશભાઈ તથા અન્ય સામાજિક કાર્યકર્તાઓ હાજર રહેલા અને કાર્યક્રમને દીપાવેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ શ્રીઓ ભાઉલ રાઠોડ, મનોજ મેરૈયા, વીસી પરમારનાઓએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજના કોર્ટના કાર્યક્રમ બાદ ધોળકા વકીલ મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માનમાં નીકળેલ ભવ્ય શોભાયાત્રાનું ફૂલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ અને શોભાયાત્રાના યાત્રિકોને ઠંડા પીણાનું વિતરણ કરી આનંદ અને ઉત્સાહપૂર્ણ રીતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ ધોળકા વકીલ મંડળ દ્વારા ઉજવવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભાઉલ રાઠોડ તથા મનોજ મેરૈયા, અરવિંદ ચૌહાણ તથા ભવનભાઈ સોમવંતર તથા સી.એલ. પરમાર વગેરે તમામ વકીલોએ ખૂબ જહેમત ઉઠાવી આજના પ્રસંગની ઉજવણી ઉત્સાહભેર કરેલી। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા। બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ, આપણા સૌના વડીલ અને સિનિયર ધારાસભ્ય પૂજારા સાહેબ, જયેશભાઈ, અંકિત સાહેબ, ડીસી ઠાકોર, અમારા સૌ બધા લગભગ બધા જ પરિચિત ચહેરા છે કે બધાને આપણે વ્યક્તિગત ઓળખીએ છીએ। બાબા સાહેબની 134મી જન્મ જયંતિની ખૂબ સૌને શુભેચ્છા। સાથે સાથે ઘણા વર્ષો સુધી એવી સિચ્યુએશન હતી કે એક સીમિત સમાજ પૂરતા જ બાબા સાહેબનું અસ્તિત્વ હતું, પણ આજે આખો દેશ, બાબા સાહેબે આખા દેશના એક નાગરિક માટે કઈ ને કઈ કર્યું છે। જે કઈ બંધારણ થકી હક આપ્યા છે એમાં આપણે સૌ સોમાનભેર જીવી શકતા હોય તો એમાં દરેક નાગરિકો, ખાસ તો બહેનો માટે પણ એમણે ખૂબ સારું બંધારણમાં જોગવાઈ કરી છે અને સરકાર પણ સતત હવે 33% અને 50% સુધી પહોંચવાની તૈયારીમાં છે। સ્થાનિક સ્વરાજ્યમાં તો 50% છે। તો આ બધામાં હવે જે કઈ યોગદાન છે બંધારણનું છે, આપ સૌ અહીંયા 12 રૂમમાં બાબા સાહેબનું તૈલચિત્ર મૂકી અને એમને કાયમી એમને સ્થાન આપ્યું છે। આપ સૌ વકીલ મિત્રોને મારા તરફથી ખૂબ શુભેચ્છા। મારું શેડ્યુલ પણ બહુ ટાઈટ છે અને આગળ બધા પહોંચે છે તો પહોંચવું પડે એવી પરિસ્થિતિ પણ છે, પણ ખરેખર બહુ પ્રશંસનીય। અને હવે બાર એસોસિએશન તો શું પણ દેશનો એક નાગરિક બાબા સાહેબના વિચારોને ફોલો કરવા લાગ્યો છે। એમણે દેશ માટે શું કર્યું છે એ આપણે સૌ ને વિદિત થાય। અને હવે ગૂગલનો જમાનો છે, આપ સર્ચ કરશો તો પણ દેશના જેટલા પણ નેતાઓ છે એમાં દેશ માટે, ગરીબ માટે, પીછડા માટે, સામાજિક જે અસમાનતા હતી એના માટે જે કઈ કામ કર્યું છે એના માટે બાબા સાહેબને આપણે સતત સ્મરણ કરવા જોઈએ, યાદ કરવા જોઈએ। આપ સૌએ મને અહીંયા બોલાવ્યો, મને સાંભળ્યો અને એક સહભાગી થવાનું જે મને આજે મોકો મળ્યો છે, આપ સૌનો ખૂબ આભાર। અસ્તુ, ભારત માતા કી જય, જય ભીમ, જય ભીમ। આજે 134મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ઉપસ્થિત ધોળકા બાર એસોસિએશનના પ્રમુખ, અમારા ખાસ સિનિયર ધારાશાસ્ત્રી અને બહારના તમામ કામમાં અને આ સાથે કોઈ પણ સામાજિક કામ હોય એમાં અગ્રેસર ભૂમિકા ભજવતા અમારા સિનિયર ધારાશાસ્ત્રી પૂજારા સાહેબ, એમના અને અમારા બધાના દરેક કામમાં કોઈ પણ વકીલોના કોઈ પણ પ્રશ્ન હોય, વકીલ અને અમારી કોર્ટનો કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં પૂજારા સાહેબની સાથે ખભા મિલાવીને કામ કરવા વાળા, એમાં સાથ સહકાર આપવા વાળા અમારા સિનિયર ધારાશાસ્ત્રી જયેશભાઈ, અમારા બારના ઉપપ્રમુખ, અમારા બારના સેક્રેટરી સાહેબ, ધોળકા બારના સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રી, આ બધા જ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને સવિશે આ કાર્યક્રમને શોભા વધારવામાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અને ધોળકાના પ્રથમ નાગરિક માનનીય શ્રી અશોકભાઈ સાહેબ અને મારા ખાસ મિત્ર આ કાર્યક્રમમાં હાજર રહ્યા, એટલે એમનો પણ ખૂબ આભાર। આજે 134મી જન્મ જયંતિ
આખા દેશના તમામ લોકો ધામધૂમથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવી રહ્યા છે. 1891 ની 14મી એપ્રિલે મહારાષ્ટ્રના કોકણ પ્રદેશના જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ માતા ભીમાબાઈની કુખે 14મા સંતાન તરીકે થયો. બાબા સાહેબનું બાળપણ ખૂબ સંઘર્ષમય રહ્યું. બાબા સાહેબને જ્યારે સ્કૂલમાં ભણવા માટે મૂક્યા, હું એટલા માટે વાત કરું છું કે દુનિયામાં જ્યાં પણ સંઘર્ષનો ઇતિહાસ લખાયો છે, દુનિયાના કોઈ પણ દેશોમાં જે ક્રાંતિ થઈ છે એની પાછળ એ દેશના જે મહાનુભાવો છે, કે પછી આપણા ત્યાં મહાત્મા ગાંધી કે જેમણે આઝાદીનું નેતૃત્વ કર્યું. બાબા મહાત્મા ગાંધી વ્યવસાયે બેરિસ્ટર હતા, વકીલ હતા. ગુજરાતના વેપારીઓનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાથી જયારે એ પાછા આવતા હતા અને ત્યાં દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાં અનુભવ થયો. એ ફર્સ્ટ ક્લાસ ડબ્બાની ટિકિટ લઈને ટ્રેનમાં બેઠા હતા અને ટિકિટ માસ્ટરે એમને ઉભા કર્યા કે તમે કેમ આ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠા છો? અહીંયા આ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં મુસાફરી ફક્ત ગોરા જ લોકો કરી શકે, તમે કાળી ચામડીના છો. અને ગાંધીજીએ કહ્યું કે મારી પાસે ફર્સ્ટ ક્લાસ ડબ્બાની ટિકિટ છે, પણ ગોરા અફસરે એમની વાત ના માની અને ગાંધીજીને ધક્કો મારીને ટ્રેનની બહાર ઉતારી મૂક્યા. એ જે અનુભવ થયો ગાંધીજીને, એ પછી જયારે ગાંધીજી ભારતમાં પાછા આવે અને ભારતમાં એ વખતે આઝાદીનો આંદોલનની શરૂઆત થઈ ચૂકી હોય છે. ગોપાલકૃષ્ણ ગોખલે, બાળ ગંગાધર ટિળક એવા ઘણા બધા આગેવાનોએ આઝાદીની આંદોલનની શરૂઆત કરેલી. ગાંધીજીએ દેશનો પ્રવાસ કર્યો, દેશની પરિસ્થિતિ આપણે જોઈ, એટલે એમણે આઝાદીના આંદોલનની આગેવાની કરી. એ જ રીતે અમેરિકામાં કાળા ગોરા રંગભેદની નીતિ એની સામે લડત ચલાવનાર ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ, આ માર્ટિન લ્યુથર કિંગને નાનપણમાં એ પોતે કાળી ચામડીના હતા, એનો અનુભવ થયો. એમના એક ગોરા એમના મિત્ર હતા, પણ એ માર્ટિન લ્યુથર કિંગ રંગે શ્યામ હતા, એટલે ગોરા બાળકો